ને સ્ટેજના પ્રોગ્રામમાં બોલ ને. હે પાછો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો, એને સપોર્ટ કરવાનો છે હો. તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખની ઈ તે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા. તો જ તે કાચિંડાની જેમ તું રંગ બદલ રંગ. બાકી તો એક દીકરીએ તને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે 2 શબ્દ ખાલી એવા બોલી દ્યો કે હા ભાઈ ખજૂરનો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને દોડાયા હે ખવડ ખહુરિયા તને મોકલો તો કોને સમાધાન માટે? દે જવાબ, દે તારા પ્રોગ્રામમાં. એકવાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે. હવે હું મારું સેટેલાઇટ ચાલુ કરું છું કરીને તારા જેટલા કાંડ હોય ને, તારા ચિઠ્ઠા, તારી માયા મૂડી સંકેલી લેજે. તારી જેટલી ભાભીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લેજે. ત્યારે વંડીઓ ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લેજે. બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે. અને પાછો પ્રોગ્રામ ચાલુ થયો ને ત્યારે એવું કહેતો હતો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું, હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે. સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે. પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કે એવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લેઆમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે. તો અમે કોઈની બેન દીકરી નથી. તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે? હવે તે કોકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડીને નખા ઘરને રેડી રાખજે. હવે રેડી રાખજે તારી બાયડીને નખા ઘરને. હવે તું રેડી રાખજે. હા ખહુરિયા હવે તું રેડી રાખજે. મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા, બરાબર? અને સમજો ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે, કોઈ થઈ જ ના શકે. અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને. પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? પણ હળિયા ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય. જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા હે. ઈ છોકરાએ તબલા વગાડી. મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું તો સેટેલાઇટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો હવે ઉમેશભાઈને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે? પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે. હવે કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ ખહુરિયા હારે જેને તબલાના સૂરે આ ખહુરિયાના અવાજને અમર કર્યો. આખા ગામમાં એની ચર્ચા ફેલાવી. અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય. ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુરિયો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું? પણ આ દુનિયાને ખબર નથી કે સોનબાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી. અત્યારે એમ થાય કે ઓહો બ્રિજદાનભાઈ આવી રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે ખરાબ બોલતો તો. અને જેને તબલા વાદક
જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો, કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સૂરથી તને આગળ લાવ્યો હોય. બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર, આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું, તો એ હા એમાં આગળ ન આવ્યો. એમાં જે વગાડતો હોય ને, જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો, બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે. પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો. શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય, એવું નહીં સમજતો આ વખતે તને છાતા ઠાઠા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેરી